આજના જે ધરણા પ્રદર્શન હતા તે વિશે દેશનો યુવા વર્ગ અને વિદ્યાર્થી વર્ગ જાગી ગયો છે. હવે અત્યાચાર કે અન્યાય સહન કરવાના મૂડમાં નથી. જે ભાજપ અને નરેન્દ્ર મોદીને આજ દી સુધી એવું લાગતું હતું કે દેશના યુવાનો એ અમારા ગુલામ છે, અમારા અંધ ભક્તો છે, તો એ હવે એ વાત મગજમાંથી કાઢી નાખી. દેશનો યુવાનો આજે જાગૃત થઈ ગયો છે. કારણ કે મારે ઘડીએ પેપર લીક જેવી ઘટનાઓ યુવાનો ઉપર જે અન્યાય અત્યાચાર થઈ રહ્યા છે, ઉપરથી યુવાનો પોતાની માંગણી જે વ્યાજબી માંગણી છે એ રાખે કે ભાઈ આટલા બધા પેપર લીક થયા, જેમાં દર્જનો યુવાનો મરી ગયા, દર્જનો યુવાનોએ આત્મહત્યા કરી, છતાં જો સરકારના પેટનું પાણી હલતું ન હોય તો દેશનો જે જેનજી કહેવાય યુવાન એ આજે જાગી ગયો છે. દિલ્હીના જંતર મંતર ખાતે એનું એક ટ્રેલર યુવાનોએ બતાડ્યું છે. હજી હું અહીંયાથી ભાજપ સરકારને કહેવા માંગુ છું કે હવે જે દેશનો યુવાન તમારો અંધભક્ત અને ગુલામ હતો એ હવે અંધભક્ત નથી રહ્યો. હજી જો શાનમાં સમજી જાવ તો સારું છે, નહીંતર આવનારા સમયમાં નેપાળ જેવી જે નેપાળના નેતાઓની પરિસ્થિતિ થઈ હતી એવી પરિસ્થિતિ ભાજપના નેતાઓની ના થાય તો સારું છે. અને દરેક મુદ્દો જાણ્યા વગર જે મોદીના ને ભાજપના સમર્થનમાં આ ધડાક કૂદી પડનારા અંધભક્તોને પણ અહીંયા કહેવા માંગુ છું કે જર્મનની અંદરમાં જ્યારે હિટલર મરી ગયો હતો એના પછી જર્મનની સડકોમાં એમના અંધભક્તોને દોડાવીને મારવામાં આવ્યા હતા. હું ભારતના અંધભક્તોને અહીંયાથી બીવડાવતો નથી, પણ એટલો જરૂર સંદેશ આપું છું કે તમે કોઈ દમનકારીનો સાથ આપો તો એનો પરિણામ પણ હારા ભોગવવાના નથી હોતા. એટલે દેશના યુવાનો સાથે રહ્યો, દેશના ખેડૂતો સાથે રહ્યો, વિદ્યાર્થીઓ સાથે રહ્યો તો એમાં ભલાઈ છે. ને જો દેશનો યુવા વર્ગ, જો દેશનો વિદ્યાર્થી ભણી ગણીને આગળ વધશે તો જ દેશની પ્રગતિ થશે. બાકી આવા આભાર મંત્રીઓ અને વડાપ્રધાનથી આ દેશનું ક્યારે ભલું નહીં થાય. દેશ માત્ર ભાષણો ઉપર વિશ્વગુરુ કહી શકશે, પણ દેશની પરિસ્થિતિ એવી છે કે ટ્રમ્પને પૂછવા વગર આ મોદી સાહેબ પાણી નથી પીતા. અને જે દિલ્હીના જંતર મંતરમાં યુવાનો ઉપર, જે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ થયો છે એ બાબતે ભાજપ સરકારને છેલ્લા શબ્દો હું એટલા જ કહેવા માંગીશ કે સબ યાદ રખા જાયગા.